થરાદ ટાઉનમાં મોટરસાયકલ ઉપર સવાર ઇસમો પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું કુલ ચોખ્ખું વજન 2.320 ગ્રામ, જેની કિંમત ₹6,960 સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹81,960 સાથે બે ઇસમોને પકડી પાડતી થરાદ પોલીસ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના એનડીપીએસ લગત કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ, જે અન્વયે એસએમ વારોતરિયા વિભાગ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ દ્વારા થરાદના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સઘન અને ચુસ્ત વાહન ચેકિંગ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સાથે થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન વાતમી હકીકતના આધારે એક મોટરસાયકલ નંબર GJ08DQ8105ને પકડી પાડી તેના ઉપર સવાર ચાલક સહિતના બંને ઇસમોને મોટરસાયકલ પાસે પકડી પાડી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું કુલ ચોખ્ખું વજન 2.320 ગ્રામ, જેની કિંમત ₹6,960, મોબાઈલ નગ 2 કિંમત ₹25,000 તથા એક મોટરસાયકલ કિંમત ₹50,000 એમ કુલ મળીને 81,960નો મુદ્દામાલ સાથે બે ઇસમોને મોટરસાયકલ સાથે પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ અને ગુજરાત સરકારના એનડીપીએસ લગત ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલા આરોપીઓમાં સુજલ યાસીનભાઈ જાતે સિપાઈ, ઉંમર 22 વર્ષ, ધંધો મજૂરી, રહેવાસી ધોરાવાસ, તાલુકો થરાદ, જિલ્લો વાવ-થરાદ। સાહિલ ગનીભાઈ જાતે ગાંચી, ઉંમર 21 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી પંચવટી, તાલુકો થરાદ, જિલ્લો વાવ-થરાદ। અહેવાલ જીતુબા રોડ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।